નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત પર મેઘરાજાના કહેર વચ્ચે હાલ વરસાદનું જોર થોડું ઓછું થયું છે, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ વરસાદની પેટર્ન હવે બદલાઈ રહી છે અને વરસાદની પેટર્ન બદલાઈ જતા હવે ગુજરાતના માથે બેવડી આફત ઊભી થઈ ગઈ છે, કારણ કે ગુજરાત ઉપર જે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું તે આજે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે। અને જો આ વાવાઝોડું સર્જાયું તો ગુજરાતને તેની શું અસર થશે, આ વાવાઝોડું ગુજરાતમાં વિનાશ વેરશે કે નહીં, આ સમગ્ર મામલે પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં ખબરો એવી મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એક ભયાનક આગાહી કરી છે કે ડીપ ડિપ્રેશનના કારણે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। આજે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે। અરબી સમુદ્રમાં ખસીને આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે, જેના કારણે 100 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જ્યારે કચ્છના ભાગોમાં 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હાલમાં કચ્છના વિસ્તારોમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન એ 30 તારીખ પછી એટલે કે આજના બાદમાં ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે। જો કે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ તોફાન ઓમાન કે પછી પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે, પરંતુ આની સાથે અહેવાલો તો એવા પણ મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે આની સાથે વધુમાં એવી આગાહી કરી છે કે આ વાવાઝોડું સીધી રીતે ગુજરાતને અસર નહીં કરે, પરંતુ ભારે પવનના કારણે નુકસાન થઈ શકે છે। આ વખતે જમીનના ભાગોમાં ડીપ ડિપ્રેશન બન્યું છે, જે સામાન્ય રીતે લો પ્રેશર સર્જાતા આના બાદમાં ચક્રવાતમાં પરિવર્તિત થતું હોય છે। માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।